વિશેષ આજે ઉદાસીનતાને સમજીને પછી આપણે આગળ વધશું. આજે કૃપાળુદેવના વચનોથી એને જાણવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી શાસ્ત્રોનો આધાર લીધો તો હવે આપણા પ્રભુનો આધાર લઈ એમણે જે રીતે ઉદાસીનતાને ધારણ કરેલી એની વાત અહીંયા આપણી પાસે પ્રભુ કરે છે. કૃપાળુદેવે 4 અર્થ લીધા ઉદાસીનતાના, એની વાત કરશું આજે. પહેલી તો વાત કરી કે મૂળ એમાં વિતરાગતાની જરૂર હોય છે. એ વિતરાગતાનો જો ભાવ નથી એટલે કે છૂટવાનો. વિતરાગ એટલે પરમાત્મા થવાનો લોભ નહીં, કે મારે ભગવાન થવું છે એ લોભ નહીં. વિતરાગ એટલે રાગના એક અંશનો પણ જ્ઞાન કરવું, પણ એના સ્વામી થવું નહીં. એનું પણ સ્વામી ન થવું. વસ્તુ તો જેવી છે તેવી જ રહેવાની છે. એમાં કંઈ એવા ભેદ નથી, કોઈ સિદ્ધના કે વિતરાગતાના કે મિથ્યાત્વના, એવો કોઈ ભેદ છે જ નહીં. તો માનવ સર્જિત છે, અને માનવ સર્જિત છે એટલે કે માનવ એનો કરતા પણ નથી. કરતા એના કર્મ છે પોતાના જીવના. એ વાત કરીને આગળ વધશું આપણે. ઉદાસીનતા એટલે શું? હવે મૂળ વાત આવે છે. ઉદાસીનતા એટલે શું? કૃપાળુદેવ શું કહે છે ઉદાસીનતાને? જ્યારે એ કહે છે કે જ્યાં વાસ, એનો જ્યાં વાસ છે ત્યાં દુઃખ હોતું જ નથી. સાહેબ એની વાત કરો ને, અમને ભૂખ તો એની જ હતી, બરોબર છે? એની જ ભૂખ હતી સમજવાની કે એ કેવી રીતે કરવું. ઉદાસીનતા તો લખે છે કૃપાળુદેવ કે પહેલી વાત એ સમજી લો કે કૃપાળુદેવના અધ્યાત્મ જીવનની રહસ્ય ચાવી આ હતી. માસ્ટર કી જેને કહીએ ને, માસ્ટર કી. ઘરની મૂળ ચાવી ન મળે તો અંદરના રૂમ હોય તો શું કામના. એમ આપણને એવું છે કે જો આ ઉદાસીનતાનો આપણને ભાવ પકડાયા પછી પણ તે પ્રમાણે આપણું જો જીવન ન હોય તો ભાવ સમજ્યા તે શું, અભ્યાસ કર્યો તો શું, એનું કાંઈ મિનિંગ નથી. બહુ વખાણ કરે દૂધના, અમારા ગાયનું દૂધ તો જુઓ કેવું સરસ આવે છે. હા, ત્યાં ખાલી વખાણથી કાંઈ થાય તો કે તું લઈ આવ, એટલે પછી અમે ચાખીએ પછી કહીએ. પણ ઘણાને તો ચાખવાની એ ખબર ના હોય. સાકર નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવીને આવે તો હા બહુ સરસ. હવે એને ખબર નથી કે ભીતર સાકરનો સ્વાદ છે. સાકર એ બહારનો પદાર્થ છે, દૂધનો પદાર્થ નથી. નહીં તમને લાગશે ને, ગાયનું દૂધ મીઠું હોય ને, અહીં શું કહો છો આપની, શું બહેનોને તો ખબર હોય ગાયનું દૂધ મીઠું છે ને, નહીં કહે. જોજો હમણાં અહીંયા કાંઈ નહીં બોલે, અને ત્યાં જઈને કહે છે આવડતું તો મને હતું પણ મેં બોલ્યા નહીં. ગાયનું દૂધ મીઠું નથી. મીઠું તો એમાં નાખીએ છીએ જ્યારે સાકર, ત્યારે ઘડ્યા પરનું સ્વાદ આવે છે. બાકી ગાયનું દૂધ તો ગાયના દૂધ જેવું જ છે એમ. બસ એના માટે બીજી કોઈ ઉપમા આપી શકો? સ્વાદની તો ખબર નથી તો કે નહીં મારી જીભ છે, મારે જ્ઞાન ઘણું છે સ્વાદનો. તો કઈ બતાવો દૂધનો સ્વાદ શું છે? આવડે છે? કદી તપાસ કરી છે? એ સંબંધીનો વિચાર થયો છે કદી? અત્યારે આત્માનો સ્વાદ લેવા નીકળ્યો છે. હજી દૂધના સ્વાદની ખબર નથી. અમે તમને પૂછીએ શાકના સ્વાદની તો કહી દો, પણ દૂધનો સ્વાદ શું છે? એટલા માટે જ્ઞાનીઓ લે છે એને, ભાઈ ક્ષીર અને નીર જેમ બે જુદા છે એમ પ્રભુ એના ગુણ પણ જુદા છે, અને એને સમજવા બહુ જરૂરી છે. એ વાત કરે છે. કૃપાળુદેવની અદ્ભુત ઉદાસીનતા એટલે શ્રીમદની અદ્ભુત ઉદાસીનતા, એનું રહસ્ય કારણ છે એ જ કે તેનું એ અંતરંગ કારણ છે. એ તો જે માણે તેને ખબર પડે. અત્યારે ઉદાસીનતાની શબ્દોરૂપી વ્યાખ્યા થઈ શકે, અનુભવરૂપી વ્યાખ્યા તો ન થઈ શકે. એ તો પોતાને અનુભવ કરવો પડે એવી ઉદાસીનતા છે. તો એની વાત ત્યારે ચાલે છે. અધ્યાત્મના જીવનની રહસ્ય ચાવી આ ઉદાસીનતા છે. એટલે શું કીધું? અધ્યાત્મ જીવનની રહસ્ય ચાવી. જ્યાં સુધી એ નહીં સમજાય, નહીં આદરાય, નહીં મણાય, ત્યાં સુધી આપણને જૈન દર્શનમાં
કદાચ શબ્દોની સજાવટ ખ્યાલ હોય, શબ્દોની સજાવટ ખ્યાલ હોય. સજાવટ સમજાય ને? પંડિત હોય, બહુ હોશિયાર પંડિત હોય તો સભામાં 5000 માણસ હોય, પણ જે સાચી વાત કરતો હોય, આત્મા સંબંધીની ચર્ચા કરતો હોય, એને ત્યાં 5 જણા હોય. નહીં સમજાણું ને? એને ત્યાં 5 જ જણા હોય. અને જ્યાં 5 હોય ત્યાં પંચ હોય. જાજા હોય ત્યાં તો ઝાડુ હોય, બીજું કાંઈ હોય જ નહીં. ઝાડુના ઓલા તમને કોઈ કે ઘણો તો એમાં કેટલા છે, તો કે એ વળી શું કામ છે? પહેલાં તો એ પ્રશ્ન આવે. ઝાડુના અંદર જે બધું હોય ને, પછી ઉપર દોરી બાંધે, તો કે એ કેટલા છે તો ચોખ્ખું સાફ કરે? તમને ખબર છે બેનો? કેટલા હોવા જોઈએ તો ઘર સાફ થાય એનાથી? નહીં. ચાલો આગળ વધો, પછી ખબર પડે. ત્યારે રોજ હાથમાં આવેલી વસ્તુની ખબર નથી પડતી, અને એને વિતરાગે કહેલો ધર્મ સમજવો છે. પ્રભુ, વાત તો જરી કઠણ છે. કઠણ છે. તો જીવન કૃપાળુદેવના એટલે શ્રીમદના અધ્યાત્મ જીવનની રહસ્ય ચાવી, માસ્ટર કી, એ અનુભવ સિદ્ધ વચન, એટલે કે અધ્યાત્મ જીવનની રહસ્ય ચાવી એટલે માસ્ટર કી, એ ઉદાસીનતાનો જ્યાં ખરેખર વાસ છે, ત્યાં અનંતકાળના એક કાળના આ ભવના નહીં, પણ અનંતકાળના દુઃખનો નાશ થાય છે. તો એવું એમાં શું છે? એ ઉદાસીનતામાં છે શું કે મેં કદી કોઈ વિચાર જ નથી કર્યો. નવકારના પાઠ ગણી લીધા, 9 લખો કરી લીધો, એના ઉજમણાએ કરી લીધા ને જી મારે, ઉજમણાએ થયા 9 લાખ મંત્રના જાપ. આપે કેટલા કર્યા? આપણે એક સાથે કઈ 9, 18, 27 કર્યા? એટલા કોણે કર્યા છે? હાથ ઊંચો કરે. નવકારના ખાલી એમ સૂતા પહેલા જ ખાલી. નવકાર ત્યારે રાત્રિ સૂતી વખતે શું ગણવાનું હોય? તો આ વાત તમને કહેશે, ક્યારેક પૂછશો ને તો જી મહારાજ કહેશે કે એની શક્તિ, તાકાત કેટલી છે. રાત્રે જ્યારે આ રીતે આપણે 9, 18, 27 જે બોલે છે ને, હમણાં વચમાં બોલતા હતા ને આપણે જ્યારે હતું, ત્યારે એ નવકારના પાઠ સંબંધીનું હતું. આપણને લાગ્યું કે નવકાર તો આવી નહીં એમાં, પણ નવકારનો જ પાઠ હતો. કારણ કે એમના ભાવમાં જો આપણે જઈએ ને તો નવકાર જ હતો. અત્યારે કોઈ સુવાવાળો ખરું નવકાર ગણીને? કે પછી બીજા પાઠ જે હમણાં જી મહારાજે આપણને અહીંયા શીખવ્યા, જ્યારે મોદી સાહેબે વાત કરી ત્યારે, સાહેબ કરવું કાંઈ નથી. એમને એમ જો સમ્યક દર્શન થતું હોય તો ઉપાધિ કોણ કરે? અને એમાંય પણ જો સારો અભ્યાસી કોઈ આપી દીધો હોય તો માથાકૂટ હું કરવી? પણ બહુ તો એને બોનસ આપી દેશું પંડિતને. ચાલો, કૃપાળુદેવ લખે છે કે અધ્યાત્મ જીવનની રહસ્ય ચાવી, ઉદાસીનતાનો જ્યાં વાસ અને સર્વ દુઃખનો છે ત્યાં નાશ. આ સૂત્રમાં છે. સૂત્ર શ્રીમદના જીવન સૂત્રનું મૂળ સૂત્ર હતું. કૃપાળુદેવ પાસે આ મૂળ સૂત્ર હતું. બોલો, આ જ્ઞાનીઓનું મૂળ સૂત્ર હતું એમની પાસે, કે ઉદાસીનતાના વાસ થયા વિના સંસારનો નાશ થશે નહીં. આ ઉપવાસની તો વાત ન કરી અહીંયા કૃપાળુદેવ, કે આટલા ઉપવાસ કરી તો આત્મજ્ઞાન થશે. 99 કરીશ યાત્રા પાલિતાણાની તો થશે. સાહેબ એટલે તો હું કરતો નથી. તું એ ઠગ અને ઓલો કિનારો એ ઠગનો બાપ. કરવું કાંઈ નથી, પણ ત્યાં નથી એનું જ્ઞાન પાકો, એ ત્યાં નહીં થાય. એ કહેવાનો અધિકાર તને નથી. કેમ કે એ કહી શકે કે જે ગણતો હોય તે, અને પછી એમાંથી જ્ઞાનની કેટલીક કડીઓને
પોતાના જીવનની અંદર સિદ્ધિ રૂપ બતાવીને અંતર સંશોધન કરતો હોય એ કહી શકે કે આનાથી લાંબુ કલ્યાણ નથી, પણ પ્રવેશ માટે એ દ્વાર સુંદર છે. એટલે તો છોડી જ દીધું બિલકુલ. જ્યાં ગુરુદેવને સાંભળ્યા તો છોડી જ દીધું લોકોએ. હવે તો ગુરુદેવવાળા કેટલાય તમને જોવા મળે. આપણે નિંદા ટીકા નથી કરતા, પણ આવું આપણા જીવનમાં એ બને છે. અત્યારે જેમ જેમ અધ્યાત્મનું કૃપાળુદેવનું અંતર હાથમાં આવે છે તેમ હવે કરવાનું શું છે? બસ આપણે આ જ કરવાનું, શ્રવણ કરવાનું અને સંતોષ માનવાનો. કોઈને પૂછીએ અત્યારે મહેન્દ્ર કે તમે કૃપાળુદેવને વાંચો છો, તેમાં એક શબ્દ હું તમને કહું એનો તમે અર્થ કહી શકશો? ભાવ અર્થ નહીં, ભાવ છે. સોરી, અર્થની વાત નથી, ભાવની વાત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે કૃપાળુદેવ લખે છે એના અર્થ થોડા કરે છે કૃપાળુદેવ, કે એમણે પોતાના જીવનમાં આદર સાથે સન્માન યોગ એને સમજીને પોતાના જીવનમાં એનો પ્રયોગ કર્યો છે. અને એ પ્રયોગ સમજ્યા પછી એમના જીવનની અંદર શું પરિવર્તન આવ્યું એ આપણને બધાને ખબર છે. ચાલો, કૃપાળુદેવ લખે છે, ઉદાસીનતા પણાનું આ પ્રકરણમાં દીર્ઘ દર્શન કરશો. જેમ પિક્ચર બનતું હોય ને એમાં ડાયરેક્ટર તો હોવું જરૂરી છે ને, કે ખાલી લેખક ચાલે? મહેન્દ્ર શું છે? જોઈએ ને ઓલું તો કોણ કોને ક્યાં બેસાડવું ને શું બોલવું તો ખબર ન પડે. આપણે સંતોનો સહારો શા માટે લઈએ છીએ કે ભાઈ જે વસ્તુ જહાં, જે શબ્દ જહાં, જે વાક્ય જહાં જ્ઞાનીઓનું હોય તે વાક્ય કઈ પહેલાં તો સ્થાન યોગ્ય છે, એ તો બહારનું. પછી ભીતરના સ્થાનમાં એવી કઈ સ્થિતિ મારી હોય ત્યારે હું નવકાર ગણી શકું. નમો જનતા, નમો સિદ્ધાંત, નમો આયજા, નમો ઉદયા, નમો સવ સાવણ. સવ સાવણ બોલે એટલે ઘરવાળા બટ્ટી બંધ કરે. બોલી કીધું આને. અરે પ્રભુ, શું આપણે ચલાવીએ છીએ ધર્મના નામે? કેટલી ચોકસાઈ, કેટલી જાગૃતિ, કેવા પરિણામ, આ બધું કદી તપાસ્યું નથી. ચાલો હવે કૃપાળુદેવને જોઈએ, વાંચીએ. કૃપાળુદેવના જીવનનું મૂળ સૂત્ર છે આ, મૂળ સૂત્ર કે જે અત્યારે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશરે એના મૂળમાં કોઈ હોય તો કૃપાળુદેવની આ અદ્ભુત ઉદાસીનતા. અદ્ભુત ઉદાસીનતા. અદ્ભુત એટલે એની તોલે કોક જ વિરલા આવે, બાકી ના આવે. ઉદાસીનતા એટલે અદ્ભુત એટલે એમ નહીં કે એમને ત્યાં હોય બીજે ત્યાં ન હોય, એમ નહીં. એ દશા ઉત્પન્ન કરવી અને એને શરણે જવું બહુ મુશ્કેલ છે પ્રભુ, એની વાત કરે છે. ઉદાસીનતા એટલે પહેલા નેગેટિવ કહે છે થોડું, કે ઓલું છોગ્યું મોઢું એ નહીં, કેમ અત્યારે ઉદાસ બેઠા છો, એ નહીં. ઉદાસીનતા એટલે શોક વાચક, એટલે ખેદ સહિત ઉદાસપણું, એટલે સોગિયા મોઢારૂપ ગમગીનપણું નહીં. ઘણા એવા જોઈએ આપણે, અભ્યાસ કરીને આવતા હોય, ઉપવાસ તપ બપ કરીને આવતા હોય, આંખે ન ખોલે, કારણ કે મહેનત પડતી હોય ને આંખ બહાર જરાક કોઈ સામે ન જુએ તો પલકારા મારતા હોય. કેટલાને તો આંખો મારતા હોય. પણ અહીંયા ક્યાંક કોઈક સત્સંગી આવતો હોય, મારું બાજુમાં બેસતો હોય, મને ઓળખતો હોય તો એકદમ ગંભીર થઈ જાય. ઓહો, કારણ કે આખી દુનિયાનો ભાર એના ઉપર અત્યારે આવી ગયો છે ઉદાસીનતામાં. હવે લે કે છે કૃપાળુદેવ, જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમ આનંદમય આત્માના આસનમાં બિરાજમાં, ત્યાં બિરાજતો હોય એવી આસનની સ્થિતિ હોય. આસન એટલે હાથ પગ કેમ મૂકવા એ નહીં. આસનનો અર્થ છે અધ્યાત્મ રીતે યોગ દ્રષ્ટિ સમુચયમાં મૂક્યો છે સ્થિરતાની સ્થિરતા, સ્થિરતાની સ્થિરતા.
પહેલી વાત. અને ત્યાં કેવી સ્થિતિ, ગમગીનપણું, કેવું ગમગીનપણું કે જગતનો કોઈ ભાવ, ન શુભ ન અશુભ, ન શુભાશુભ, ન શુદ્ધ ન શુદ્ધાશુદ્ધ, ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ, ન હાસ્ય, ન રતિ, ન અરતિ, ન ભય, ન શોક, ન જુગુપ્સા, ન કંઈ જ નહીં. સર્વ ભાવનો પ્રત્યેક અવસ્થામાં, બીજું તો પર્યાયનું તો જ્ઞાન નથી મને, પર્યાય કરવું ભલે, પણ પર્યાયનું જ્ઞાન તો મને નથી. પણ હવે એટલું ખબર છે કે પલટે તે પર્યાય, ભાવ પલટતો જાય, અવસ્થાઓ પલટતી જાય, એટલે ખ્યાલ આવે તો કે બીજો ભાવ આવ્યો, આગલી ગઈ. તો અહીંયા કહે છે કે લોક દ્રષ્ટિનું ગમગીનપણારૂપ ઉદાસીનપણું એ તો દૂર રહ્યું, એ તો છે જ નહીં. ગમગીનપણું એ તો નથી. પણ હવે કહે છે કે જગતનો ભાવ પણ કોઈ સ્પર્શી નથી. તો જગતનો ભાવ તો છે નહીં. જગતના ભાવમાં આ આવે. હા, અત્યારે બોલ્યા અમે, તો કોણ બોલશે અત્યારે? અમે કીધું જગતના ભાવને, કોઈને યાદ રહ્યા? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ અનેક પ્રકારના સુખ દુઃખનું જ્યાં ચલણ રહેતું હોય એવી અવસ્થાઓ, એનું જ્ઞાન થાય તો પહેલા શુદ્ધ પરમાત્માના જ્ઞાન થવા રૂપ દ્રવ્ય ગુણ પર્યાય ઓળખાય. ઓલું જ ઓળખી ન શકીએ, ભેદ ન સમજાય તો અભેદને કેવી રીતે પહોંચી શકાય? નહીં સમજાણું સાહેબ. આ બધું વાતો કઠણ પડે છે. જ્યાં સુધી ભેદરૂપ અવસ્થાઓનું જ્ઞાન સમ્યકપણે પોતાના જ્ઞાનમાં આવતું નથી, ત્યાં સુધી અભેદેવી પર્યાય કેવી રીતે જ્ઞાન થશે? જોશો શું એમાં? ભેદ જ્ઞાન કરશો પણ ભેદ જ્ઞાનમાં આવશે શું ને જોશો શું? અત્યારે તો ભેદ જ્ઞાન કરવું એક જ, ડેડ બોડી દેખાય તો કે આમાં હું છું, નહીં એમ નહીં. મૃત્યુ પણ આમાં હું જઈશ, આ જ સ્થિતિમાં રહીશ. સત્યને સત્ય રહેવા દેવું, પણ એ સત્ય એવું હોવું જોઈએ કે એ મારા માટે પણ કાલ તો એની તૈયાર છે, કાળ તૈયાર છે, આવતીકાલ પણ તૈયાર છે. ત્યારે તે સમયની અવસ્થાએ સત્યનો સ્વીકાર કરી તમને જાગૃતિના જગ્યાએ લઈ ગઈ. તો કે ભાઈ આ વસ્તુનું સર્જન તારું પણ થશે એક દિવસ. તો કે શોક વાચક ઉદાસપણું એવું નહીં, શોગિયા, મોહરૂપ, મોઢારૂપ ગમગીનપણું નહીં. એટલું જાણકાર બોજો લઈને ફરો હોય ને, આપણને કોઈ મળે કેમ ઉદાસ છો? આજે બસ વાંચતો હતો ને લોગસ, બસ પછી આ ભાવ થયા છે તો હવે ચાલે છે એમ કહીને હાલતો થાય. ઓલાને એમ લાગે કે માઠું લાગી ગયું, શું થયું? મેં કીધું તો, પણ એ બતાવવા સારું થયો તો કે મને તમારામાંય રસ નથી. લ્યો, કેવા આ વેળા, એ કેવા આપણે પણ એ ચંદાળ એટલે કે શરીર, એની સાથે ભળેલો આ આત્મા માનતો મિથ્યાત્રી ચાંડાલ, એની સાથે આપણે એકત્વ કરતા રહીએ છીએ, છતાં પણ વિભક્તપણાનો આપણે જાણકાર સ્વાદ ચાખતા હોઈએ એવું છોગીલું મોઢું કરીને કૃપાળુદેવ કહે છે કે એને ઉદાસીનતા ન કહેવાય. છોગિયા મોઢારૂપ ગમગીનપણું નહીં. સંસારના પ્રસંગોમાં અતિ દુઃખ લાગે તો એને પણ એવો ઉદાસીનતા તો આવે. કાકા ગુજરી ગયા, બાપા ગુજરી ગયા, મા ગુજરી ગઈ, ત્યારે એને આવે ઉદાસીનપણ. કોક જોયે તો કે કેમ ચિંતિત છો? નહીં, જરા ઘરમાં પ્રસંગ ખોટો બન્યો એટલે. અચ્છા, ઠીક, બરોબર. સારા પ્રસંગમાં તો નહીં ને ગમગીનપણું, ઉદાસીનતા. તો કે સારો પ્રસંગ શું સાહેબ? તો કે આજે એક સમયની પર્યાયમાં અવસ્થામાં આવતા ભાવને મેં પલટી નાખ્યા. રાગની જગ્યાએ વિતરાગતાને મેં ઓળખી લીધા. હવે આ કૃપાળુદેવ આગળ વધે છે. ઊંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવા પણ. શું કે છે જો, લોક દ્રષ્ટિનું ગમગીન પણારૂપ ઉદાસીનપણું તો ક્યાંય દૂર રહી ગયું.
પણ આ તો પરમ આનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું. વચનામૃત હાથમાં પણ આવતા આવો ભાવ હોવો જોઈએ. હું પ્રભુના વચનોનું સ્મરણ કરું છું. આનંદની છોડો ઉછવી જોઈએ. શાંતિથી ન બેસે એનો વાંધો નહીં, પણ તત્સમયની યોગ્યતાવાળી જે અવસ્થાઓ છે એ નાચવા મંડી પડે તોય સમજવું કે હું જાગું છું અને એ મારું ઉદાસીનપણું અત્યારે ભોગવું છું. નહીં સમજાણું? આવી સ્થિતિનું સર્જન થયા પછી એટલી ખુશી થાય કે હું પ્રભુના ઘેર આંટો દઈ આવ્યો. આહા, શું પ્રભુની કૃપા, શું એમના શાસ્ત્રોની તાકાત! એટલો આનંદ આવ્યો. હું મને ભૂલી ગયો અને આત્મા સ્મૃતિમાં રહ્યો. અને એ પલટતી અવસ્થાઓ એક બે પણ મારા નજર સામે ફરતી મને દેખાવામાં આવી. તો સાહેબ, એમાં નાચવું જરૂરી છે? હા, જરૂરી છે. તું નાચી તો જો એક વખત, તને ખબર પડશે આત્મા માટે નાચ્યો છે ક્યારે. એવો કોઈ ભાવ આવી ગયો, એનો ઉછાળ આવી ગયો તો કૃપાળુદેવ કહે છે કે એ ઉદાસીનતા છે. આત્મા માટે નાચ તું નાચ્યો હોય, એવી કોઈ અદ્ભુત તને એમાં લહેર આવી હોય, આનંદની કોઈ છોડો ઉગી હોય અને ભગવાનની સામે મન થાય, ભગવાન આજે તો ગજબ કરી નાખ્યું આપે, એને ઉદાસીનતા કહી છે. ચાલો આગળ. કૃપાળુદેવ લખે છે, તો શોકવાચક ઉદાસપણું, શોગિયા મોઢારૂપ ગમગીનપણું એ નહીં, પણ જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમાનંદ. એટલે જગતનો ભાવ એટલે કોઈને ત્યાં બેઠા હોઈએ, સમાચાર આવે કે તમારા પાડોશી ગયા. જે રીતે તમે બોલ્યા છો એ રીતે તમારું ઉદાસીનપણું સિદ્ધ ન થયું, પણ અજ્ઞાન સિદ્ધ થયું. નહીં સમજાણું ને? અરે ભાઈ, તું આશ્ચર્યકારક વર્તન કહે છે ને, તો તારા ઉદાસીનપણામાં એની ખતોની નહીં કરતો. અને કાં એવું થઈ, વહ્યા ગયા, એને પણ ઉદાસીનપણું નથી કીધું. હવે કે છે અહીંયા સાચી વાત કરે છે કૃપાળુદેવ. તો ઊંચા પરમાનંદમય આત્માના આસનમાં બિરાજવાપણું. બોલો, કેવી રીતે બિરાજશો? શરીર તો જાશે નહીં, વિકલ્પો તો ચાલશે નહીં. નૌકાર પણ શુભ ભાવ છે, એ તો વિકલ્પ છે, એ પણ નહીં ચાલે. કેવી રીતે જશો? કેમ કરશો? આગળ વધાશે કેમ? અને જોઈએ છે ભગવાન, અને તે પણ બહારના નહીં, મારી ભીતર રહેલા ભગવાનની સ્થિતિનું મારે દર્શન કરવું છે. અરે, વિકલ્પ રૂપે પણ એક વખત દર્શન જશે તો વિકલ્પ કદાચ નહીં પણ જાય તો એનું જ્ઞાન પણ તે વખતે સમ્યક નેત્રને અનુસરતું હશે. શું કીધું? તો એ પણ યોગ્ય છે, પણ પહોંચવું જોઈએ, કાગળ મળવું જોઈએ. એડ્રેસમાં ભૂલ હોય તો કે નહીં, જરાક મિસ્ટેક છે, ઓલા પોસ્ટમેનને આપણે કહીએ, ઘર તો ઈ જ છે, નાખો, વાંધો નહીં, ટપાલ નાખી દો. અહીંયા તો કરવું છે ક્યાં? કરવાનો સમય ક્યાં છે? એની સ્થિતિમાં પ્રવેશ ક્યારે છે? એની સ્થિતિમાં પ્રવેશ. અને એવું નથી અહીંયા થતું નથી, અહીંયા કરનારા અહીંયા પણ કરે છે. તો કે છે, જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમ આનંદમય. આવે છે ત્યારે આનંદ હોય છે. ભગવાનને મંદિરમાં જઈએ છીએ, પ્રતિમા જોઈએ છીએ ત્યારે આનંદ આવે છે. આનંદ આવ્યો છે બાપુ, તમારી પાસે પ્રૂફ નથી. આનંદ આવે ભગવાનની પ્રતિ જોઈએ, નાચવા માંડે, કમસે કમ બીજું કાંઈ નહીં, હાથ ઊંચા થાય, પગ ઊંચા થાય,
પ્રભુ સામેની નજર એટલે કે દ્રષ્ટિ મળી હોય, ભલે ને ગમે તેવી મળી હોય, પણ ત્યાંથી દ્રષ્ટિ ખસે નહીં. આવું અભેદપણું જીવનમાં જ્યારે આવે ત્યારે ઉદાસીનતા હોય છે. હાલો આગળ. જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમ આનંદમય આત્માના આસનમાં. સાતા છે, સાતા છે. દેવગુરુ પસાય એને તપસ્યા નથી. શું કીધું? એને તપસ્યા નથી, એને ઉપવાસ નથી કર્યા, ઝઘડો કર્યો છે. અને ઘણા એવા વાયડાય હોય, વાયડાય આ સાંભળીને વાયડાઈ કરનારા હોય, જાણી કહીને હસે કરે. બાપુ એ તો આત્માને તો દાગ લાગશે, પણ ભવો ભવ દાગવાળું થઈ જશે. માનવ ભવ નહીં મળે. એ મસ્કરીનો વિષય નથી, એ ઠઠ્ઠા મસ્કરીનો વિષય નથી. પ્રભુ એ વાત કરવામાં અતિ ગંભીરતા છે. તારી મુખાકૃતિ ત્યારે ગંભીર હોવી જોઈએ. આ શ્રવણ થતું હોય ત્યારે પણ. ચાલો આગળ. જગતનો ભાવ ન સ્પર્શી શકે એવા ઊંચા પરમાનંદ આત્માના આસનમાં બિરાજવાન પડો. બાપુ એના અભ્યાસ કરનારો એને ઓળખી શકે. કરવાની તો દૂર રહ્યો, પણ અભ્યાસ કરવા વાળો પણ કેટલે સુધી અભ્યાસ કરે ત્યારે આ સ્થિતિના સર્જનહારને પોતે હાથ જોડીને વંદન કરી શકે. એને ખબર હોય કે ન હોય, એ ભલે આંખ બંધ કરીને બેઠો હોય, પણ એને એવી ભીતર અનુભૂતિ થાય કે અત્યારે આ ભાઈ જે બેઠા છે મંદિરમાં કે એકાંતમાં કોઈ વગડામાં, તો અત્યારે સ્થિતિ બહુ અતિ સુંદર છે. આવો ભાવ મારા આત્માની અંદર આવવું જોઈએ. એની એક અવસ્થા એવા પ્રકારે હોવી જોઈએ. મારી એની તો છે જે છે, મારી એવી હોવી જોઈએ. આ વિતરાગ માર્ગ છે ભાઈ. ફરી જન્મ ન મળે. એક વખત એની જો ચાવી હાથમાં આવી જાય તો મનુષ્ય ભવ ન મળે એ તો જવા દો, આપણને કોઈ ભવ જ નથી જોઈતું. એવી સ્થિતિનું સર્જન થઈ જાય તો પણ તેને જરી અભિમાન આવે નહીં, માન આવે નહીં. આ વિતરાગ માર્ગ છે. સ્પર્શી શકે જગતનો ભાવ કોઈ ન સ્પર્શી શકે. જગતનો ભાવ એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, મારું તારું, કઈ કહેતા કંઈ જ નહીં. તો સાહેબ હોય શું ત્યારે? એ અમારે કેવું પડશે તો કાલે એના ગીત ગાઈશ તો વળી પાછું રગડું થશે. નહીં પ્રભુ, એ તારે તપાસવાનું છે કે શું હોય છે ત્યારે. અત્યારે મુશ્કેલી એક છે કે અત્યારે પ્રવચનકારો પણ એના ભાવ અને એના અર્થ કહેતા આવે છે. કંઈક તો પ્રેક્ષકો ઉપર મૂકો, જે શ્રવણ કરવા આવે છે એના ઉપર થોડુંક તો મૂકો. એને ખબર પડશે કે કઈ સ્થિતિનું સર્જન કેવા સંજોગોમાં થાય છે, ત્યારે શું ભીતર આત્મિક સ્થિતિ હોય છે, અને તે સમયે પ્રવર્તતો જ્ઞાન કઈ દિશામાં પ્રવાહ કરે છે. અત્યારના પંડિતો બધું અર્થ સમજાવી દે છે. ન સમજાવવું જોઈએ. સાચો પંડિત અર્થ ન સમજાવે, વાત કરે, પ્રેક્ષકો ઉપર મૂકી દે, આનું લાવજો અર્થ. એ સાચો પંડિત છે. ત્યારે તો પંડિતે હવે સાચા નથી રહ્યા. વાહ વાહ કરાવવું હોય, તાળીઓ પડાવવી હોય તો એના અર્થ સાથે ઓહો કેટલું જ્ઞાન છે. કૃપાળુદેવ એ છે પરમ આનંદમય આત્માના આસનમાં બિરાજવાન પણ. આત્માનું આસન કીધું, સંસારનું એટલે દેહનું આસન નહીં. સમજાય છે આમાં ભેદ? આ બેઠા ભગવાન પ્રતિમાની અંદર, આ કૃપાળુદેવ બેઠા પોતાના આસનમાં. તો એનું આસન શું હોય છે? પોતાનું આસન શું હોય છે? એ કદી એને તપાસ કરી કે મારું આસન શું? તો કે એ ત્યાં પડી છે, જો ઓલા કબાટ છે ને એમાં પહેલા ખાનામાં છે આસન મારું. અરે એ આસનની વાત નથી ચાલતી. પરમ આનંદમય આત્માના આસનમાં બિરાજમાં પણ છે. એટલે બધી કૃપાળુદેવ અટક્યા નહીં, એનાથી આગળ વધે. એટલે
લોક દ્રષ્ટિનું ગમગીન પણારૂપ ઉદાસીનપણું તો ક્યાંય દૂર વયું ગયું. અત્રે તો આત્માના પરમાનંદમાં જ નિમગ્નપણું છે. ના પાડી પેલા ઓલા ચેષ્ટાઓ થતી હોય ને એ બધી ના પાડી કૃપાળુ દેવ તો કે નહીં, એ તો દેહ સ્થિતિનું જરી રૂપ તમારી સામે આવ્યું છે એટલે તને બદલાયેલું લાગે છે, વાસ્તવિકમાં કંઈ છે નહીં. મહારાજ અત્યારે તો ઓલા પૂજારી જે બધા ભણાવે છે એ બહાર ના આવે ને જૈનો સાંભળે, એમાં શું વળતર ને શું કામ, કાંઈ મતલબ નથી. પણ હવે લોકોને ઓલા ઢોલ પીટવા છે ને બધાને પોતાનું નામ આગળ કરવું છે, ખોટું છે. જૈન હોય, સાધુ સાધ્વી પણ હોય, એને બોલાવો, એના દ્વારા તમે પ્રાણ પ્રતિષ્ઠાઓ કે જે કાંઈ મહોત્સવ કરાવવા હોય તે એમની હાજરીમાં કરાવો. આ તો કઈ રીત છે બહારથી મંગાવી લો, અમેરિકાથી આવે છે કે ઓલું તો કે સાહેબ અમેરિકાથી બહુ રહે છે અમેરિકામાં. હવે અમેરિકામાં આવે એટલે એ વાઘા ત્યાંના પહેરીને આવે અને આપણને સુખે અહીંયા કૃપાળુ દેવની વાતો કે ત્રિશંકરની વાતો. લોકો ઢોલ પીટતા જાય ને આવે, હજારોની સંખ્યા હોય અને અમારા જેવા બેઠા હોય ત્યાં 10 જણા ના આવે. અને ત્યાં ધર્મ કહેવાય થોડું 10 જણામાં, ત્યાં 1000 માણસ હોય ત્યાં કહેવાય. આવું બધું અત્યારનું તો વાતાવરણ છે. અમને પહેલા પૂછતા હતા બધા, હવે નથી પૂછતા. હવે શબ્દ બદલાવી દીધો ને આમ તો કે સાહેબ કેટલા જણા છો? આપ આવો તો એક વધો, બીજું હું કેવું, એકની સંખ્યા વધે. તો કે અમે તમને પૂછ્યું સંખ્યા, મેં કીધું હું ગણતો નથી પણ આપ આવો તો એક વધશો, તરત જ ખબર પડશે. શું કરે, સંખ્યા એ અત્યારે ધર્મ થાય છે. ચલો કૃપાળુ દેવ આગળ કહે છે, પરમ આનંદમય આત્માના આસનમાં પ્રભુ એકલો ભીતર આત્મા રમતો હોય, તમારી સાથે ગેલ કરતો હોય. અચ્છા, તમને આવડે એ ગેલ કરતા ને તમને ખ્યાલ આવે કે આ આત્મા ગેલ કરે છે? તમને આવે ખ્યાલમાં? નહીં, મને હોય તે કહ્યું ને, વાંધો નહીં, તો એમાંથી ક્યાંક નીકળશે. આત્મા અત્યારે ખૂબ આનંદમાં છે એવી ક્ષણ તમારી પાસે આવી અને ક્યારેક કેમ લાગ્યો આજ બતાવે બહુ તો ખૂબ આનંદ છે આજે. એવી ક્ષણો જો નહીં આવે તો સમજી લેજો કે મારા દર્શનમાં અને મારી ક્રિયામાં મોટી ખોટ છે. સમજાય છે? કારણ કે જો આનંદ નથી અને ગમખીન મોઢું કરીને જઈએ છીએ અને એ જ મોઢાએ બહાર નીકળીએ છીએ અને લોકો કે જોયું કેટલો વૈરાગ્ય વિતરતો હતો, કેટલો વૈરાગ્ય. એ વૈરાગ્ય નથી, દર્શન બરોબર નથી, ત્યાં તેનું દુઃખે નથી. તો મિલી આવ્યો ભગવાનને, દર્શન કરી આવ્યો, ક્રિયા કરી આવ્યો, તેનો જરી ઓલું દેખાય છે ઝલક. પ્રભુ આ વિતરાગ માર્ગ મળ્યો છે, તમને ખબર નથી. લોકોને હજી ખબર નથી કે આ વિતરાગ માર્ગ મળ્યું તેમાં તમે ચૂકવ્યું શું છે. વિતરાગ માર્ગ મળ્યો છે હજી તેમાં પૂર્વે તમે શું ચૂકવ્યું છે જેનો આ તમને અત્યારે લાભ મળે છે. આનંદગંજીનો એક પદ છે, ક્યારેક જી મહારાજને કહેશું, એનો અર્થ કરશે, જરા ખ્યાલ આવશે. એક દેવચંદ્રજીનું છે, બહુ સરસ છે. આ બંને ભાવને અનુસરતો નથી. આપણને પોતાને ખબર નથી કે હું કોણ છું. આ જૈન કુળ મને મળ્યું છે તો મારી સ્થિતિ કેવી હોવી જોઈએ એ તો જવા દો, પણ એનો મહિમા ભીતર બી મહિમા નથી કે આવા પંચમ કાળની અંદર મને જૈનનો એકડો ખબર નથી. આ પુરુષે મને આપ્યો, સમજાવ્યો. તો અમે પૂછીએ છીએ કે આ પુરુષ પ્રત્યે પણ એવો ભાવ ક્યારેક આવે છે? તો રસ્તામાં હો તો રસ્તામાં નાચીને ઉછળી પડો, તમને પકડવા વાળો બીજો જોઈએ, એ આનંદ દેખાવો જોઈએ. ના બસ મને તો લાગે છે કે આ કાળમાં કૃપાળુદેવ મળ્યા તો મારું કામ થઈ ગયું. ઓહો, કામ થવા માટે કૃપાળુદેવ કહે છે કે કામના તો નાશ માટે મારો લોકો ઉપયોગ કરે છે અને તમે કામ થશે એનો ઉપયોગ કર્યો છે. બેના કઈ ફરક પડે છે કે નહીં? તો શું કરે છે? મનગમતા બેના અર્થો સમજાયા, એકમાં કામ ને બીજામાં કામ. શબ્દોની તો મર્યાદા છે, શબ્દો તો એ જ આવશે. ભાવ પલટાવવા માટે આગળ પાછળ પ્રવાસ આપણને કરવો પડે. આનો જ્ઞાનીઓના વચનોનો પ્રવાસ છે.
પ્રવાસનો અર્થ એ છે કે પ્રકૃષ્ટ નામ ઉત્કૃષ્ટપણે જ્ઞાનીઓએ કહેલા વચનોનું અંતરમાં આનંદના ઝરણા ફૂટે, અને જ્યાં પણ એવા દુઃખના પ્રસંગો હોય તો આંખમાં આંસુ આવે, હૃદય ભરાઈ જાય. આ બધી રચના આ ઉદાસીનતાના શબ્દની સાથે મેળ થાય છે. આગળ જોઈશું આપણે. એટલે લોક દ્રષ્ટિનું ગમગીનપણારૂપ ઉદાસીનપણું તો દૂર, એ તો ક્યાંય દૂર રહ્યું. અત્રે તો આત્માના પરમાનંદમાં જ નિમગ્નપણું છે. નિમગ્નપણું ત્યાં જ છે, પૂરેપૂરો ઉપયોગ. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય મુખ્ય એટલા કીધા છે. એનું આખું એ નિમગ્નપણું એટલે એની સાથે એકાકાર છે. હું આને કરું છું એવો પણ ભેદ ત્યાં ઊભો રહેતો નથી. શું કીધું સમજાણું? કૃપાળુદેવ વાત કરી છે. આજ કૃપાળુદેવના ઉદાસીનપણાના શબ્દોના આપણે ભાવાર્થ કરીએ છીએ, જ્યાં જ્યાં લીધું છે વચનામૃતમાં. ચાલો, તો કે લોક દ્રષ્ટિનું ગમગીનપણારૂપ ઉદાસીનપણું તો ક્યાંય દૂર રહી ગયો. અત્રે તો આત્માના પરમાનંદમાં નિમગ્નપણું જ છે. આત્મા અને ઉપયોગ જુદા નથી રહ્યા, એક રૂપ થઈ ગયા. ત્રિકાળી દ્રવ્યની સાથે એકતા કરી અને એમાંથી જન્મતી ગુણ, આત્માના ગુણ, અને એમાંથી આવતી જે પર્યાયોને એમાંથી આવતી જે સુગંધ, તેને તે જીવ માણી રહ્યો છે. ભાઈ, વાત શું છે? આવું ઉદાસીનપણું છે. એને એ માણી રહ્યો છે, એવા ઉદાસીનપણાને માણી રહ્યો છે. હવે પરમાનંદ, પરમ આનંદ રૂપ નિમગ્નપણું એટલે એક મેઘ થઈ ગયા છે. ન આનંદ જુદો રહ્યો છે, ન ઉપયોગ જુદો રહ્યો છે, ન ઉદાસીનતા જુદી રહી છે, ન વ્યક્તિ પોતે પરમ કૃપાળુદેવ જેવો કોઈ આપણને નજરે જણાય છે. એકલો ભીતર રહેલા ભગવાનની સાથે બસ ઉપયોગ એકાકાર થઈ ગયો છે. ચાલો, આત્માના પરમાનંદમાં નિમગ્નપણું જ કેતા સમ્યક એકાંત, સમ્યક એકાંત. અને એની અંદર બધી પાછું જો પંડિતોને લેવું હોય તો અનેકાંત પણ સમજાવી શકાય છે. એક જ શબ્દ બહુ મહત્વનો અધ્યાત્મ ક્ષેત્રની અંદર. એક જ એટલે બીજું નહીં. તો કે પછી સાહેબ રાગ દ્વેષ એ બીજાની વાત જ નથી. બીજો ન એટલે જ આવે, બસ પતી ગયો. અહીંયા તો એ ખબર નથી હજી શબ્દોમાં કેટલી તાકાત છે. એક શબ્દમાં એટલી તાકાત છે કે શાસ્ત્રો વટલાવી મૂકે, બોલ્યા જ કરે, ને એમાં એક કોઈ આવો બોલે જ નિમગ્નપણું જ, બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એકલો આત્મા પ્રવર્તે છે, બસ. જ્ઞાન પ્રવર્તે છે એટલો ભેદ પણ નહીં. ઓહો તારી ભલી થાય. એકલો આત્મા પ્રવર્તે છે. કેમ કે જ્ઞાનનો ભેદ પાડ્યો, સાથે દર્શન આવી ગયો, ચારિત્ર આવી ગયો, બીજા ઘણા બધા ભાવ આવી ગયા. એ નહીં. એટલે કૃપાળુદેવ નિમગ્નપણું જ આનંદનો વિષય છે. અને નિમગ્નપણું એટલે એમાં એવા ઢળી ગયા છીએ, કોઈ હવે ભેદ રહ્યો શબ્દમાં નથી રહ્યો. અને ઉપયોગનું જ્યાં પરિણમન ચાલી રહ્યું છે તેમાં પણ ભેદ છે. તો કે સાહેબ તે સમયની પર્યાયમાં તો આવે કે નહીં, રહેવા દે મારા બાપ, આવા બખડ જંતર ના કર. એ નિમગ્ન છે, એ તે સમયની પર્યાય જ છે. તો પછી ભેદ ન પડ્યો. હવે એને કેમ સમજાવવું? એ માથા કોણ ફોડે? અધૂરા જ્ઞાને પ્રશ્ન આવે, બાપુ એમાં શું પૂર્ણતા હોઈ શકે? કદી નહીં. ફરીને અધૂરા જ્ઞાને પ્રશ્ન કરનારને જ્ઞાનીઓ ઉત્તર આપતા નથી. પીઠ ફેરવીને વયા જાય છે એવા કૃપાળુદેવના 6 થી 7 પ્રસંગ છે. અને ગુરુદેવના એવા પ્રસંગ છે. ગુરુદેવને ઘણા પૂછનારા આવ્યા કરે. ગુરુદેવ હસે, ખાલી એમની હસવાની ટેવ હતી, એટલે પાછા પીઠ ફેરવીને વયા જાય. શું કરે? પણ અધૂરા જ્ઞાને પ્રશ્ન કરવા
ચાલો, નિમગ્નતા, પરમ આનંદમાં નિમગ્નપણું જ છે. હવે ઉદાસીનતાનો એક બીજો અર્થ કૃપાળુદેવે કર્યો છે, વ્યુત્પત્તિ અર્થ. વ્યુત્પત્તિ અર્થ. સાહેબ, એ તો બોલવું હોય અઘરું પડે, એના અર્થ સમજાવશો તો ક્યાં વળી પાછા. પણ એ જ સૂચવે છે. શું સૂચવે છે? હવે વાત સાંભળો. હવે એનો અર્થ કરે છે વ્યુત્પત્તિ અર્થ. હવે એનો અર્થ કરે છે કે ઉદાસીનતાનો ઉત્ત આસીન. ઉત્ત એટલે ઊંચે. તો સાહેબ એનો એક કંઈક ભાવ તો હશે ને. તો કે જગતનો કોઈ ભાવ તેને સ્પર્શી શકે નહીં એવી સ્થિતિ. કોઈ જગતનો ભાવ જ ન સ્પર્શી શકે. એટલે એનો અર્થ એ કે તારી પ્રત્યેક અવસ્થાઓનું તને ભાન હોય તો આ વાત સમજાય, અન્યથા નહીં સમજાય. અને એ સમજવા માટે એટલો ઉપયોગને ગહન અને કેવું કરવું પડે, જ્ઞાનથી તરબોળ, ચારિત્રથી પણ તરબોળ. ત્યારે ઉપયોગની વાત તારા જીવનમાં આવ્યા પછી એ ઉપયોગની રમત તને સમજાય કે ઉપયોગ એટલે શું છે. ત્યારે ઉપયોગ સમજાયા પછી સમજાય કે આ ઉદાસીનતા શું છે. હવે આગળ ગમગીનપણું, ઉદાસીનપણું તો ક્યાંય દૂર રહી ગયું. અત્રે તો પરમાનંદમાં નિમગ્નપણું જ છે. નિમગ્નપણું એટલે બે પદાર્થ છે, જે મગ્ન થયો તે અને પોતે પદાર્થ, એમ નહીં. એક જ પદાર્થ એક જ રૂપે થયો છે એમ નિમગ્નપણું. બીજો ભાવ ત્યાં ઉપસતો નથી. તેને અહીં ઉદાસીનતાપણું કહેવામાં આવે છે. સમજવું એ કઠણ પડશે, શું કરે. અને એના માટે એક દ્રષ્ટાંત આપીએ બસ છે. 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા બાબાના, અને બાબો આવ્યો. હવે એ મા બાપને જઈને પૂછો તો એના આનંદની કોઈ સીમા એને લખી ન શકાય. આપણે સંસારમાં તો ખબર છે, કાલનો કડકો માણસ, એને લોટરી લાગી, કોઈક અમેરિકાનું કોઈક લઈ લીધું હતું થોડું ઇન્જન, એમાં એને 10 કરોડ કે 100 કરોડ મળ્યા હોય. હવે એને આપણે પૂછવા જઈએ કેમ છે, હવે શું બોલે? ત્યારે મજામાં, એટલો મજામાં છે, એ બોલવું એને ભારી પડે છે. કારણ કે અંદરમાં એના સ્નાયુઓ એટલા બધા આનંદિત થયા હોય કે એને શબ્દો ત્યારે ઉચ્ચરતા નથી. અગર શબ્દોની રચના કરવામાં તે સમયે તે ઉપયોગ સ્થાન પામી શકતો નથી, અસ્થાને થઈ જાય છે, અલટ પલટ થઈ જાય છે. એવા જોયા છે માણસોને, ઘણા બહુ ખુશીમાં હોય ત્યારે. ચાલો, લોક હવે સ્પર્શી ન શકે એવા ઊંચા પરમાનંદ આત્માના આસનમાં બિરાજમાન. એટલે વરી કૃપાળુદેવ વરી પાછું સોળ એનો અર્થ કર્યો. એટલે ઉપકારી કો નહીં વિસરીએ પ્રભુ યહી ધર્મ અધિકાર. આ અધિકાર અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો આપણને મળ્યું છે. એ અધિકાર કંઈ રોડના જતા માણસને નહીં મળે. અહીંયા આવીએ છીએ, મળીએ છીએ, બેસીએ છીએ, બે વાત સારી કાને પડે છે, જેટલું સમજાવવા પ્રયત્ન કરીએ એટલું સમજીએ છીએ. હા, તો કે છે કે લોક દ્રષ્ટિનું ગમગીન પણારું ઉદાસીનપણું તો દૂર રહી ગયું. અત્રે તો પરમાનંદમાં નિમગ્નપણું છે. હવે આનંદની વ્યાખ્યા કરતા તમને ખબર છે લોકો ગાંડા થઈ જાય છે. જી મહારાજ, ખબર છે? ગાંડ પણ આવી જાય છે, ખરેખર ગાંડ પણ આવી જાય. એટલો બધો એને ઉમંગો, એને ખરેખર ગાંડ પણ ક્યારેક આવી જાય. એવા કોઈ જવલે દાખલા બને છે, જે જીરવી શકતો હોય એ ન બને, પણ જેનાથી નથી જીરવાતું એ ગાંડો થઈ જાય. બરોબર છે? થઈ જાય છે ગાંડા. તમારી પાસે તો દ્રષ્ટાંત પણ હશે બીજા, ગામે ગામ ફરતા હોય એટલે ખ્યાલ તો હોય. ચાલો લઈ જાય વળી, મારે સાહેબ જાને કંઈક કરું ને, જરાક લોટરી લાગી અને 10 લાખની દમાં એને ગાંઠ પણ આવી. હવે કંઈ થતું હોય તો ઉપાય કરો. એ ખ્યાલ છે તમને? ઘણા તો અવાક થઈ જાય, જીભ વહી જાય છે. ખબર પડે કે અમેરિકામાં લીધેલી, થયો તો ફરવા માટે, અને અમેરિકામાં લીધેલી કોઈ લોટરીની ટિકિટ ત્યાંથી 10,000 આપણે શું કહેવાય $, એને લાગી લોટરી.
એના માટે એને દવાઓ લેવી પડે, ડૉક્ટરોની ઓપરેશન કરાવવા પડે, ત્યારે તો પેલું જડવું ભેગું થાય. એ ખબર છે તમને? ખબર રાખો, જરા ખબર રાખો. આવું બધું થાય, રચાય છે બધું. એ આપણને એટલા માટે ખ્યાલ રાખવું પડે કે આવું કદાચ થઈ જતું હોય, ભગવાનનું નામ લેતા, કૃપાળુદેવનું નામ લેતા ભયો ભયો જીવન, હું કરવું બીજું? અવાક થઈ જાય. એક શબ્દ આવે છે ગુજરાતીમાં, એક શબ્દ આવે છે અવાક થઈ જવાય. એ અવાક શબ્દ ઉચ્ચરે જ નહીં, અને એ ત્યાં જ એનું હૃદય છે ને, ત્યાં જ ઉત્પન્ન થાય, ત્યાં જ ઠલવાય, ત્યાં જ ઉત્પન્ન થાય, ત્યાં જ ઠલવાય. એની બહાર વાત આવે જ નહીં. આમ અવાક થઈ ગયો કહેવાય. કૃપાળુદેવ કહે છે કે અવાકની સ્થિતિ તે ઉદાસીનપણું છે, અને એ ઉદાસીનપણાના આત્માના જોગની પ્રાપ્તિ થઈ શકે એવા સંજોગ થાય છે. એવું થઈ જવાય છે ક્યારે? ચાલો હજી આગળ. તો એમાં કૃપાળુદેવે 4 વાતો લીધી: વિતરાગતા, તટસ્થતા, મધ્યસ્થતા અને સંપણું પણ ક્યારેક ક્યારેક થઈ જાય છે, એમ વાત લીધી છે. આ 4 બોલ લીધા છે. આપણે અત્યારે 4 બોલને સંગીત રૂપ કરીને એ બધાની સાથે ચાલીએ છીએ. ઉદાસીનતાનો કૃપાળુદેવે 2 પાઠ કીધા. એક તો ઉત્ત, અને પછી આસન મૂક્યું. એટલે ઊંચે જગતના ભાવ સ્પર્શી ન શકે. કોઈ સંસારના કોઈ ઉત્કૃષ્ટ પ્રસંગ પોતાના કુટુંબમાં કે ઘરમાં બનેલું હોય, એટલો બધો આનંદ હોય, ઘેલો થઈ ગયો હોય, એ ભાવ ખરેખર વારે ઘડે કયા કરે તો આવતા ભવનું તો ખરેખર પુણ્ય તો બાંધે એવું કે ફરી પાછો સંસારમાં રખડે. એ તો જવા દો, પણ ગાંડા થઈ જાય છે. એ ગાંડપણ એ ખોટું છે, અને આવી સ્થિતિનું સર્જન થાય તે પણ ખોટું છે. પાગલ થઈ જાય માણસ. એટલું બધું ખુશીના સમાચાર હોય તો કૃપાળુદેવ લખે છે કે સંતોને આ ખુશીના સમાચાર ગેલા નથી કરતા, અને ગેલા કરે છે તો આત્માની અંદર ગેલા કરે છે. એ ફરી પાછા પ્રસંગોથી પાર નીકળીને સિદ્ધ લોકને વરે છે. આ બધી જ ભાવની રમત પોતાની ભીતર રમાય છે. આપણે શાસ્ત્રમાં તેને રમવા માટે શોધીએ છીએ, પર્યાયો શોધીએ છીએ, પણ મૂળ જે અવસ્થા છે એનામાં આ આનંદની અવધિ આવતી નથી. એ મોટામાં મોટી ખોટનો વેપાર છે. બધું જ બહાર. શાસ્ત્ર ભણેલું એ પણ બધું બહાર. શાસ્ત્રના પરિણામ ભીતર પ્રવેશવા માટે આપણી પાસે કોઈ શક્તિ હોવી જરૂરી છે, અને એ છે મુક્તિના આનંદની વાત. સંસાર જોઈતો જ નથી એવા વૈરાગ્યથી પરિપૂર્ણ ભરાઈ જાય ત્યારે આવા ઉદાસીનતાનો જન્મ થાય છે. આવી ગયો વૈરાગ્યની ભૂમિકા. ઉત્કૃષ્ટ વૈરાગ્ય કે સંસારમાં એક પદાર્થ પ્રત્યેની પણ રુચિ ન થાય. ચાહે રસ્તામાં જતા હોઈએ, કોઈકનું 20 તોલા 25 તોલાનો ચેન પડી ગયો હોય, લેવાનું મન ન થાય. ના, એ ન લેવાય. આપણાથી અદત્તા છે. નહીં, આપણે લઈ લઈશું ને પછી દયાસ્તરમાં આપી દેશે. નહીં, બિલકુલ નહીં. એ પણ નહીં. કોઈ ચીજ લઈ લઈએ આપણે, રસ્તામાં મળી તો સારી છે, કિંમતી છે, લેવાય જ નહીં. આવી સ્થિતિનું સર્જન ઉદાસીનતામાં થાય છે કે રાગનો કોઈ એક પ્રકાર પણ જ્યારે જીવનમાં પ્રવેશે છે સહેજે, ત્યારે તેને આહાર ઝેર થઈ પડે છે. આહાર ઝેર થઈ પડે છે. અને કોઈ ઘરનો ઉત્કૃષ્ટ પ્રસંગ આવે તો એને એમ થઈ જાય છે કે ક્યાં આજે આ પ્રસંગ આવ્યો. એને એક અંશ માત્ર પણ કોઈ આનંદનો વિષય ન હોય, ઉલટાનું ખેદ, ખેદ અને ખેદ. કેમ હોય તો કે આ તો પ્રસંગ આવ્યો છે, હમણાં વહી જશે. મારે તો એવો પ્રસંગ અને એવો સંગ કરવો છે કે જે હવે મારા જીવનમાંથી તે વિદાય પણ લે નહીં. એની વિદાયની સ્થિતિનું સર્જન જ ન થાય. એવા આનંદને પ્રાપ્ત કરવે એને અહીંયા સાચો પ્રસંગ આવ્યો કહેવાય. આગળ કહે છે ઉત્ત આસીન. ઉચ્ચ એટલે ઊંચે, જગતના ભાવ ન સ્પર્શી શકે એટલે ઊંચે ચડી ગયો. તો એ વિમાનમાં જ ફરતો હશે નહીં? અને કા ઘરમાં ઊંચી મેળી બનાવીને પછી એ
15 માળના મકાન હોય તો 20 માળ સુધી બનાવી દે, પગથિયા બનાવી લે, લિફ્ટો મૂકી દે ને ઉપર. તો કે એ તો ઊંચા આસને બેઠા છે. ઓહો, એમ છે. એટલે એનો અર્થ કે એટલું બધું ભણી લે કે કાંઈ પણ ધર્મની વાત કરો તો એને બધી જ યાદ હોય. એવા પણ જીવો હોય, બધું જ આ શાસ્ત્રમાં આમ કીધું, આ શાસ્ત્રમાં આમ કીધું, આ શાસ્ત્રમાં આમ કીધું, બધું જ આમ કંઠ આપણને સાંભળી. ઓહો હો, કઈ પંડિત છે. હા હા હા, શું પણ પંડિત છે. આપણને તો હમણાં કામ થઈ ગયું, આપણે બોલાવી લીધું, સારું કર્યું, 10 દિવસની શિબિર મૂકી દીધી. કૃપાળુદેવ લખે છે કે ઊંચે જગતના ભાવ તો ન સ્પર્શી શકે, રાગ દ્વેષ મોહાદી ન સ્પર્શી શકે. એવા ઊંચા આસનમાં ઈચ્છા અનિચ્છા ન પ્રવર્તી શકે. સારો પ્રસંગ બન્યો હોય, સારા પ્રસંગને એને શિખર આપવા માટે જતા હોઈએ, એવી ઈચ્છા હોય કે ભાઈ કોઈ કુટુંબમાં સારા સજ્જન પુરુષનું મૃત્યુ થઈ ગયું હોય, એને મૂકવા જતા હોઈએ, એના માટે બંને સરખા છે. એનું નામ છે ઉદાસીનતા. એને અધ્યાત્મની જનની કીધી, અકેલી અધ્યાત્મની જનની. ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો શોખ ન હોય, લગ્ન થતા હોય તો આનંદ ન હોય. બોલો હવે આગળ એનાથી સમય થઈ ગયો છે, 5 મિનિટ છે. ઊંચે જગતના ભાવ ન સ્પર્શી શકે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા ઇત્યાદિ ન સ્પર્શી શકે. કોને? ભાઈ એ તો કઈ શબ્દો છે, એ સ્પર્શવાના થોડા છે. સ્પર્શવાની એક સુંદર મજાની ભીતર જગ્યા છે જેને જ્ઞાન કહે છે, અને તે વિકલ્પરૂપ જ્ઞાનના ચલનમાં તે આવીને ઊભો રહે છે. દરવાજા ખટખટાવે છે, હું દરવાજો ખોલી નાખું છું, ભીતર પ્રવેશે, ખતમ કરી નાખે છે અમારા આત્માની આરાધનાને. આપણે બને છે એવો. અહીંયા આટલું આનંદથી બેઠા હોઈએ, આત્માની વાત ચાલતી હોય, મુંબઈથી સમાચાર આવે કે લોટરી લાગી ગઈ છે અને લગભગ પાકું જ છે, જોઈ લીધું બધું, અને 100 કરોડ છે. જરા જોતો લાગે છે, ફોન જોતો, એમ કરીને તરત આપણે આખી વસ્તુને વિસરી જઈએ છીએ. એવા પ્રકારનું જ્યાં સર્જન થતું હોય ત્યાં ધર્મ હોઈ શકે નહીં, ઉદાસીનતા હોઈ શકે, એ તો વાત જ નથી. ચાલો આગળ. ઉત્ત આસીન, ઉત્ત એટલે ઊંચે, જગતના ભાવ ન સ્પર્શી શકે એટલે ચોખટ કરે છે વળી, રાગ દ્વેષ મોહ ન સ્પર્શી શકે. અમે પૂછી શકીએ આપને કે એ બધા સ્પર્શે ક્યાં છે? રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા ઇત્યાદિ અનેક પ્રકારના જે ભાવોની ઉત્પત્તિઓ થાય છે, તેનું સ્પર્શ કેન્દ્ર શું છે? સ્પર્શ કેન્દ્ર. ચલો કૃપાળુદેવ કે છે, આપણને બહુ જાજુ વિચાર કરવાનું નથી, કેમ કે આ કે ને આપણે કહીએ એમાં ફેર તો પડે, પણ છતાં આપણે કહીએ એ સારું. ચાલો. મોહાદી સ્પર્શી ન શકે, ઈચ્છા અનિચ્છા સુખ દુઃખ આદિ દ્વંદ્વ ન સ્પર્શી શકે. બધા એ દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે તોફાની બધા બારકસ છે, એનાથી સંસાર સિવાય બીજું કાંઈ વધતું નથી. જરીવારમાં આનંદ, જરીવારમાં ખેદ, આ બધા જ પ્રસંગો જીવનની અંદર માણસને દિવસમાં સેંકડો વખત આવે છે. સમજી લેવું કે એટલા બધા આ કસાયોનો ભાર તું ઊંચકવાની શક્તિમાં છો. બહુ સારી વાત છે, તારી શક્તિને ધન્યવાદ. ઘણા હોય એવા જીવો, એને કેટલું બી કેવું ખબર જ ન પડે, બધું ખાઈ જાય. તો એનો મતલબ એમ છે કે બહુ ધીરજવાળો છે નહીં. કેવું મને તમે આપણે એવા માણસને ક્યારેક મળ્યા હોય, આપણને યાદ રહી જાય. તો હાલો કેટલું બી એને વઢીએ છીએ, કેટલું બી બોલીએ છીએ, ગાળો આપીએ છીએ, છતાં શાંત રહે છે. અમે પૂછીએ છીએ તમને, એ શાંત છે? બોલો તો શું છે? તો એ કે છે. હવે એ જે સમજી કરી અને ત્યાં સ્થાનમાં બિરાજી શકે છે પ્રભુ,
એને અહીંયા કીધું છે કે ઉદાસીન છે. ગાંડો નહીં, ડાયો માણસ ઉદાસ છે, જગત પ્રત્યે ઉદાસ છે. અને ખ્યાલ રાખો, આ ઉદાસીનતાનો જ્યાં સુધી જન્મ નહીં થાય ત્યાં સુધી ધર્મ પ્રવેશવો અશક્ય છે. ના પાડે છે જ્ઞાનીઓ. મહેન્દ્ર આવું છે પ્રભુ? આ એનું કારણ એક જ છે કે કોઈ વસ્તુ કોઈમાં ભળતી નથી. પ્રત્યેક વસ્તુ પોતામાં જ હોય છે. ઉદાસીનતાના જન્મ થતાં જ ઉદાસીનતામાં હોય છે. એ બીજે કોઈ પદાર્થની સાથે એકતા કરતી નથી. પછી કહેશું, હજી આ વાત આપણે સમજશું ફરી પાછો. ઘણા બધા અર્થો કૃપાળુ દેવે લીધા છે. બહુ આનંદ આવશે. કંઈક એમાંથી આપણને એકાદ કંઈક ઓલું હાથ ચડી જાય શસ્ત્ર, કામ આવી જશે. અને લખી રાખો, કામ આનું જ આવશે. કેમ કે પ્રત્યેક એમના વચનોમાં માંગલિક હોય છે. કૃપાળુદેવ જ્યારે પોતે ગુપ્તપણે આપણને વઢતા પણ હોય છે ને, તેમાં પણ એટલી કરુણા હોય છે, એમાં માંગલિક હોય છે. હવે આ માંગલિકની વાત પરમ દિવસે વળી શરૂઆત કરી અને પછી એમની જોડે મેળવી લઈશું. માંગલિક, જ્ઞાનીઓના હૃદયમાં માંગલિક હોય છે. કોઈના પ્રત્યે કિંચિત પણ દ્વેષ રાગ હોતો માંગલિક હોય છે. આ ભાવ સર્વે સંસારીઓએ પણ રાખવા જેવા છે. એટલા માટે જો એ ભાવ રાખશે તો ક્યારે અધ્યાત્મ ક્ષેત્રનો વાવટો તમારા ઘર ઉપર પણ લટકતો હશે. અન્યથા નહીં. ત્યારે માણસો ગમે તેમ બોલી લે છે, પાવરમાં ને પાવરમાં સત્તા આવે એટલે. પણ અતિ ખતરનાક છે. એનાથી માનવપણું પણ જાય છે, કારણ કે એ દ્વેષ ભાવ હોય છે ત્યાં. અને દેશ ભાવથી માનવપણું પણ બીજા ભાવમાં મળવું કઠણ છે. તિર્યંચ થાય આખો દિવસ. પછી જે જેની ભાષા હોય એ બોલ્યા કરે. કૂતરો કાંઈ કામ ન હોય તો આમ જોયું છે એને, આમ મોઢું ખુલ્લું કરીને બોલે. આમ કહીને આપણે કોણ બોલે છે? પણ એની બસ ટેવ પડી ગઈ છે. આપણી એ બસ એવી જ ટેવ પડી જશે પછી બીજા ત્રીજા ભાવમાં. અને અંદર કોઈક સૂતું હશે માનવ, તો લાકડી લઈને બહાર આવશે, ફટકારશે સીધી પીઠમાં. ત્યારે તો સાલું જ્ઞાન હશે નહીં. અને હશે એ એવું અંધારામાં હશે કે બહાર જ નહીં આવે. કારણ કે એને ખબર છે કે આગળ માણસના હાથમાં આવ્યો છું, બહાર નીકળીશ અત્યારે તો મારું તો એ ટોપરો કરી નાખશે. એટલે એ બહાર જ ના આવે, બેઠો હોય અંદર. આ સમજાય છે. આ છે જરી રહસ્ય, ટકોર છે પણ આકરી છે પ્રભુ, આકરી છે. શાસ્ત્રમાં એક જગ્યાએ કહ્યું છે કે આ શબ્દો જે જ્ઞાનીઓના વચનો એટલા બધા આકરા ને કડક કેમ હોય છે? તો એમાં દૃષ્ટાંત આપ્યું છે એમને કે પરમાર્થ કોઈ પણ આવા શબ્દો આવતા હોય એ એટલા ઉપાડવા અઘરા છે, આંખથી રેતી ઉપાડવા જેટલા અઘરા છે. દ્રષ્ટાંત મૂક્યું છે. તો આ વાતને લઈને આપણે ફરી આગળ વધશું. જ્ઞાનીઓના વચનથી આપણું ખરેખર કાંઈ કાર્ય થઈ શકતું હોય તો અતિ સુંદર. કરુણા તો બહુ છે એમને આપણા પર. એટલે તો બોલીએ, એ કરુણાના કરનાર તારા કરુણાનો કોઈ પાર નથી. તો વરસે છે ભાઈ, વરસે છે. એક માનવ જ એવો છે, એ વરસી તો જાણે છે, પણ વરસી જાણે છે વર્ષમાં એકાદ વખત. એ વરસી જાણે પણ એક વખત વર્ષમાં, પોતાના જન્મ દિવસે. ચાલો.